जय माता जी दर्शक मित्रों, स्वागत है आप सभी का हमारी चैनल साजन एंड विजय ब्लॉग में। तो साजन भाई, आज हम है जूनागढ़ जिला और मांगरोळ तालुका का आखिरी गांव है, मिती गांव है, और यहाँ पे लीरबाई माता जी का सानिध्य है। तो हम लोग जाएंगे, यहाँ मंदिर बन रहा है और लीरबाई माता जी की स्थापना 22 तारीख को होने मित्रों 22/5 मिती गामने अंदर लीरबाई माताजी नो प्राण प्रतिष्ठा महोत्सव उजवવામાં આવશે। तो हमारी चैनल द्वारा पण आमंत्रण से અને આપણે મિતી ગામના લોકોને પણ સાજનભાઈ મળશું। तो दर्शक मित्रों, आ आंगन है लीरबाई माताजी का जो मंदिर है वो सानिध्य अभी यहाँ पे बना हुआ है। तो हम लोग जाएंगे साजन वहाँ तक और गांव लोगों से जानेंगे जो माता जी का स्थापन करना है। और रामदेव जी का मंदिर ऑलरेडी यहाँ पे है, जब बहुत पहले मंडप हुआ था ऐसा हमने सुना है। तो हम जानेंगे गांव वालों से, आइए हमारे साथ। तो अँ बे मंदिर से अत्यारे आ बाजू से रामदेव पीरનું है। તમે આવો ને, તમારે યારે થોડીક વાત કરીએ। ગીગાભાઈ કેમ છે? મજામાં? પહેલા તો જય લીરબાઈ માતાજી કે માતાજીનું સ્થાપન અહીં ટૂંક સમયમાં થવાનું છે, બરોબર? તો શરૂઆત કઈ રીતે થઈ કે માતાજીને તમારે અહીં આ જે સ્થાપન કરવાનું? રથયાત્રા આવ્યા હતા ને, હા, એમાંથી અમે રથયાત્રા પછી અમે શરૂઆત કરી। 7 મહિના 8 મહિને જાર્યા હતા, પછી અમારે ઠીક આવીને સ્થાપના સ્થાપના કરાવીને પછી અમે મંદિરનું કામ લીધું આવીને। હમણાં આવી કીધું કે આપણે મંદિરમાં બધા સૌભાગ્ય બધા કે મળે, બધા મેર લોકો આપણે મળે, બધા ભાઈઓ કે આપણે મંદિર બનાવીએ, એટલે એ રીતની મંદિર અમે સ્થાપના કરી હતી। રથયાત્રામાંથી આઈમાંથી પછી બનાવ્યું આઈ મંદિર લીરબાઈ માનું। તો દર્શક મિત્રો, ગીગાભાઈનું કહેવાનું એવું છે કે જ્યારે રથયાત્રા જે તે ટાઈમે નીકળી ઇન્ટરનેશનલ મેહર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા, તે ટાઈમેથી મિતીની અંદર જ્યારે રથયાત્રા આવી અને ત્યારથી અહીં સ્થાપન કળશનું ઓલરેડી થયેલ છે। અને બાલુભાઈ દ્વારા સાજનભાઈ ફોનમાં આપણે જાણવા મળ્યું, અને બાલુભાઈ જે અહીંના સેવક છે અને બહુ ધાર્મિક માણસ છે અને મંદિર બાબત એનો પણ બહુ ઉત્સાહ છે। અને હરેક ગામમાં લીરબાઈ માતાજીનું સ્થાપન થાય, કોઈ પણ ધાર્મિક સ્થાપન થાય, દેવીનું સ્થાપન થાય તો એ ગામનો આવતો દી હોય પહેલાં તો એ છે। અને આ બધા હળી મળીને કરે એવી અમારી પણ પ્રાર્થના છે। અને અમારી ચેનલ દ્વારા પણ આ પ્રોગ્રામ મિત્રો નેક્સ્ટ ટાઈમ જે 22 તારીખના સ્થાપન છે એ પણ બતાવવામાં આવી છે। તો અમારી સાથે જોડાઈને રહેજો। હજી આપણે મિત્રો સાથે વાત કરીએ। તમારું નામ ભાઈ? નાગાભાઈ, શું સંકલ્પ કર્યો કે લીરબાઈ માતાજીનું સ્થાપન આપણે મિતી ગામ જેથી કળશ આવ્યો પછી બધાને હળે મળે અને વાતચીત કરી, પછી વાતચીત કર્યા પછી કે આપણે ટૂંક સમયમાં ફાળો કરે અને આપણે મંદિર બનાવીએ, બરાબર? મેન કાઉન્સિલ વાળા આવ્યા, બધા સાથ સહકાર આપ્યો અને પછી મંદિરનું નિર્માણ કર્યું, બરાબર? તમારો ભાવ જોઈને એમ લાગે કે સાક્ષાત માતાજી અહીં? હા, માતાજી અહીંયા સાક્ષાત હતા, અહીંયા જ આ બધું થયું। પ્રથમ અમારે રામાપીરનું મંદિર હતું, નાનું મંદિર હતું, પછી પેલા લીરબાઈ મંદિરનું અમે સ્થાપના કરી, ખાલી નાનું મંદિર બનાવ્યું, પછી બધાને ઉત્સાહ આવ્યો કે આપણે મોટું મંદિર બનાવીએ, બરાબર? આ રીતનું બધા થોડુંક હાજનભાઈ ભાઈથી જાણ્યું। ભાઈ, મને વાતો બહુ દિલીપભાઈ તમારી ગમી, તમે આવ્યા, તમે ભાગજો માં પ્લીઝ। લીરબાઈ માતાજી વિશે આપણે બોલવું, ગામ વિશે બોલવું, સમાજ વિશે બોલવું, આપણે ક્યાં કોઈને ઓલું કરવું, બરોબર ને? તમારો શું સંકલ્પ હતો કે લીરબાઈ માતા તમે એટલા ભાવથી અમારી યારે વાતો કરો, અને જ્યારે અમે આવ્યા તમે હસતે મોઢે અમારી સામે આવ્યા કે વાહ આજ કોઈક મહેમાન અમારી આંગળે આવ્યા, બરોબર? તો આ ભાવ ક્યાં મળે? આ ભાવ અટાણે અમે બધા જો ભેગા મળે, બધા છોકરાને વાતચીત કરી બધાને ગામને કે આપણે નાને બધા મેરકાઉન્સિલર આવ્યા, આપણે ક્લાસ રાખ્યો તો પેલા, પછી બધા તમે જો સાથ સહકાર આપો બધા, તો આપણે બધા મંદિર અહીં મોટે બનાવીએ અને બધા આપણા જેટલા મેર લોકો છે એટલાને બધાને આમંત્રણ આપીએ, હારે હાથે કરીએ બધા। અને 22, 23, 24 બધા બધું પગે મહેમાનોને બતાવવાના છે, આમંત્રણ છે અમારું। તો દિલીપભાઈ દ્વારા મિતી ગામ દ્વારા મિત્રો આમંત્રણ આપે છે કે 22/5, 23/5 અને 24/5 3 દિવસનો ભવ્ય પ્રોગ્રામ લીરબાઈના બધા સેવકોને આમંત્રણ આપીએ। વાહ વાહ, તમારો આમ વાત કરવાનો જયારે અંદાજ હતો કે આ ભાઈઓને કંકોત્રી દઈ દીજો હજનભાઈ, ત્યારે જ મને દિલીપભાઈનું મન થયું। હવે આપણે બાપુથી મળીએ। બાપુ થોડાક, બાપુ તમારો ભાવ પણ બહુ છે। જય લીરબાઈ માં જરા પૂછું બોલજો। તમારો અમારે જે આ શબ્દો હે ને સમાજને સાંભળવા જોઈએ, અને હંમેશા ગુરુ હોય, મહારાજ હોય, બાપુ હોય એની તો હંમેશા સશક્ત નજર। બોલો લીરબાઈ માતાની જય। બાપુ તમે કેટલા ટાઈમ થી અહીં છે? હું આ જગ્યા ઉપર 1.5 વર્ષ છું। હા, 1.5 વર્ષ થયા। ત્યારે આ રામાપીરનું મંદિર એક જ હતું, બરોબર? પછી અહીંયા દીવાધૂપ કરતો, આરતી કરતો, અને એમાંથી પાછું આપણે જે મેયર કાઉન્સિલ દ્વારા જે રથયાત્રા નીકળી
તો રથયાત્રા મિતિ ગામ આવી આમંત્રણ આવ્યું હતું કે ભાઈ આ સમયમાં આ તારીખ ઉપર રથયાત્રા આવશે, કળશ યાત્રા. એ બધી વ્યવસ્થા થઈ અને પછી કળશ યાત્રાની સ્થાપના કરી. તો સ્થાપના થયા બાદ અમને બધાને એવો ભાવ જાગ્યો કે ભલે જેવું થાય એવું, નાનું મોટું જેવું થાય એવું, કે આપણે અહીં નાનું મંદિર એક બનાવવાનું છે, બરોબર, જેથી કરીને કે આ સંસ્કૃતિ આપણી જળવાઈ રહી, બરોબર. અને જે આગલી પેઢી, આવનાર પેઢી છે, એ ભૂલી ન જાય કે અમારી લીરબાઈમાં કોઈ હતા, બરોબર છે. આ ભાવ માટે અમે લીરબાઈમાનું મંદિર બનાવવાનું આયોજન કર્યું. એમાં કઈ જ્ઞાતિ? રબારી. ભાવ જોવો, માતાજીનો સંકલ્પ મિત્રો આ હે, અઢારી વરણ એક પ્યાલે. અમને સપોર્ટ કરનાર કે જે અહીં દીકરા મેચ રમતા, અમારી પાસે અમે ફારો કરવાની મેં ખુદ જ ના પાડેલી છે કે આ ગામની અંદર હું મારા માટે માગવા નહીં જાઉં, બરોબર છે. પણ લીરબાઈમાં માટે આ છોકરા બધા અહીં રમતા, તો એને એવો વિચાર કર્યો કે બાપુ જે પૈસા થાય અમારે માના મંદિરમાં વાપરવા છે, માના કાર્યમાં. આ છોકરા ક્રિકેટ રમતા, એનાથી શરૂઆત થઈ. તો એનો પહેલો ફંડ આવ્યો 18,000, બરોબર છે. એ માનો જે ઓટો બનાવ્યો એમાં વાપરી નાખ્યો, બરાબર. પછી એ આ જે કુટીર બનાવી એ ત્યાં 8 મહિના રાખી દીધી છે. એટલે માનો ત્યાં દીવાધૂપ પૂજન થવા માંડ્યું. પછી એવો વિચાર કર્યો કે એમાં જે સહભાગી છે મેન ગીગાભાઈ, બરોબર છે. ગીગાભાઈ સહભાગી. ગીગાભાઈ કે મને કે બાપુ મંદિર જેમ બને વહેલું બનાવવું છે. મેં કીધું તમે નિરાત રાખો, મંદિર સમય આવશે એટલે બની જશે, બરોબર. હવે એમ થતા પછી અષાઢ મહિનામાં ત્યાં કાયદેસર સ્થાપના કરી દીધી બ્રાહ્મણો સહિત. અને પછી પાછું આયોજન કર્યું મોટા મંદિરનું, બરોબર. તો ગામની અંદર ભાણે ભરતા, કોઈ વરણ મેળવાના નહીં. ટોટલી નો ભલે 5 રૂપિયા આપે કે 5 લાખ આપે, ટોટલી નો ફારો સ્વીકારી અને આ મંદિરનું આયોજન કર્યું છે. ખૂબ જ સુંદર હાજનભાઈ. બાપુ જે સમાજને જોડવાની એક જે પ્રક્રિયા હે ને, આજે માસે 18 વરણની છે, બરોબર છે. કારણ કે જો આગળ એક સમાજ કયો કે એ એક સમાજ સંત થઈ નીકળી ગયા છે, આય થઈ નીકળી ગયા છે, એટલે 18 વરણની છે, નહીતર તો એક નહીં જ રહે. વાહ વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. બોલો લીરબાઈ માતની જય, રામદેવજી મહારાજની જય. દર્શક મિત્રો, આવા લોકો સમાજમાં હે તો સમાજ હંમેશા જોડતો રહેશે અને માતાજીનું સ્થાપન થાય, એ ગામનું ધન્ય થાય, એવી અમારા તરફથી પણ માતાજીની પ્રાર્થના છે. અને આજ અમે અમારો ભાવ એટલો છે અમારો હાજનભાઈનો કે અમે નીકળ્યા ત્યારથી એમ હતું કે અમે માતાજીનું મંદિર બને ત્યાં દર્શન, માવતરની કંઈક આવું જોવાનું તમન્ના હોય ને. નાનું મંદિર આમે રહે, મોટા મંદિર બધે ગામ કરે, મોટું મંદિર આપણે બનાવ્યું. પેલાનું સ્થાપના નાનું હોય. હા, પેલા સ્થાપના નાનું હતું, મોટું બનાવ્યું આપણે, એટલે અમેરથી આવે ને બરોબર. તો અહીં દર્શક મિત્રો, લીરબાઈ માતાજીનો જયારે કળશ આવ્યો ને, એ સ્થાપના છે ને, તો આપણે થોડુંક દર્શન કરાવીશું દર્શકો. હાલો. મંદિર બનાવવામાં નડતરૂપ ન થાય. હા હા. તો જે તે ટાઈમે રથયાત્રા આવી અને માતાજીની સ્થાપના અહીં થઈ, એ પછી ગામ લોકોએ સહકાર આપ્યો અને સંકલ્પ કર્યો. ના, બધા આખા ગામનું હે, સમાજનું હે. આ તો આમાં તો જે ભાગ લઈએ એ બધા આમાં ધાર્મિક કર્યા. હા, તો દર્શક મિત્રો દર્શન કરો. લીરબાઈ માતાજીનું સ્થાપન જ્યારે મેયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી તે ટાઈમે મિતિની અંદર આવે ને, આ કળશનું સ્થાપન અહીં છે. હાજનભાઈ બતાવી છે દર્શક મિત્રોને. અને આ સ્થાપન લીરબાઈ માતાજીનું છે. અને અત્યારે મંદિરની જે તો આ સ્થાપના જ્યાં મંદિર બનતું ત્યાં હતી, પણ અત્યારે ટેમ્પરરી અહીં રાખવામાં. અને 22, 23 અને 24 તારીખના આખા વિશ્વને માતાજી શક્તિ આપે અને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે, અને આખું ગામ નહીં, આખો સમાજ હળી મળીને માતાજીનું અહીં સ્થાપના કરે એવી ભાવ માતાજી પાસે આપણે કરીએ બધાય. કેવા બરડા રે બેટ મારે લીરલ માં અવતર્યા, ધન ધન સતી નો અવતાર, એવા જીવન રે હે ભગત ને આયે જાણ્યા, એવા જીવન રે હે ભગત ને માયે જાણ્યા, એવા બરડા રે ભેટ મારે લીરલ માં અવતર્યા. બોલો લીરબાઈ માં.
માતની, બોલો રામદેવજી મહારાજની જય. તો દર્શક મિત્રો, આપણે જ્યાં જે મંદિર અત્યારે આજનભાઈ અહીં આકાર લઈ રહ્યું છે, જે બની રહ્યું છે, અને જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની થવાની છે, પહેલું મંદિર છે એ રામદેવજી મહારાજનું છે, સત્ય સનાતન ધર્મના સ્થાપક જેને કહેવામાં આવે. તો આપણે રામદેવ પીરના મંદિર વિશે થોડીક માહિતી દિલીપભાઈ તમારી પાસેથી કે ક્યારે આ સ્થાપના થઈ અને આપણે 1986 22/5/1986 ના આપણે માતાજીનું 22/5/2023 ઈ તારીખ આવી આપણી પાસે. વાહ વાહ 86 માં જે મંડપ થયો તો 22/5/86 ઈ તારીખ અમારી પાસે માતાજી આપી ઈ તારીખ. વાહ વાહ વાહ. હમણાં ઈ તારીખ તો દર્શક મિત્રો 1986 માં અહીં મંડપ થયો હતો, જે તે ટાઈમે મિતિ ગામની અંદર. એ મંડપની તારીખ 22/5/1986 પાછી 22/5/2023. વાહ વાહ વાહ. 22/5 ને પાછી 2023 ના લીરબાઈ માતાજીનું સ્થાપન મિતિ ગામની અંદર થઈ રહ્યું છે. આ બાજુ ભાગ્યું હમ. તો દર્શક મિત્રો, દર્શન કરો. રામદેવજી મહારાજનું સ્થાપન જે તે ટાઈમે મંડપ થયો તો 1986 માં, તે સ્થાપના અહીં છે હજી. અને રામદેવ પીરનું સ્થાપન હોય, સત્ય સનાતન ધર્મનું સ્થાપન કહેવાય. અને લીરબાઈમાં પણ સત્ય સનાતન ધર્મ હલાવે છે આગળ. તો એની બાજુમાં જ લીરબાઈ માતાજીનું મંદિર પણ બને છે. તો આ છે રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા 1986 માં જ્યારે મંડપ થયો તે. તો દર્શક મિત્રો, દર્શન કરો. અને રામદેવ પીરનું બાપુ બે લાઈન આપણે યાદ કરવા જઈએ. કે રામા કહું કે રામ દે, અને હીરા કહું કે લાલ, પણ જેને જેને રામો પીર ભેટિયા, ઈ નર હુવા ન્યાલ. તો દર્શક મિત્રો, અમારી સાથે છે નાગાભાઈ, અને મિતિજ ગામના છે, અને ધાર્મિક માણસ, અને સેવાનું કાર્ય કરી રહ્યા છે. તો કેટલા ટાઈમથી અહીં બીજ ઉજવાય મિતિ ગામની? 4 વર્ષ થયા છે ને બીજ ઉજવાય છે. વાહ વાહ એટલે કોરોના તે હતું તો કઈ બંધ નથી કર્યું. વાહ વાહ વાહ. કાયમી ચાલુ રાખવાનું. તો બીજ ઉજવવાનો સંકલ્પ તમારા તરફથી કે ગામ લોકો તરફથી કે બધાય તમને કયો? બધાય ગામ લોકો તરફથી હો. વાહ વાહ. પછી કોઈ પાસે છે ને કઈ લેવા કે માગવા ન જવું પડે, આ ફોડો આપણી રીતિ ઓટોમેટિક આવી વાહ જાય. વાહ, ક્યાં વાત છે. ઈ આની દયા કહેવાય, દયા અને કહેવાય. માતાજીની દયા કહેવાય. માતાજીની દયા. અને બીજ ઉજવતા હતા ત્યાંથી સંકલ્પ થઈ ગયો કે લીરબાઈ માં કહે કે મારે તમારે આંગળે આવું આવું. અને બીજું નું અમે ચાલુ કર્યા પછી આ બધું કઈક થયું ઠેકાણે. વાહ વાહ. બધી સ્વર્તી થવા માંડી. હા, હરેકની ભાવના હોય ને. ભાવના હોય. અને વરહ દી વીતી જાય ને કે ભાઈ મારે ખર્ચો આપવો, તો એક વરહ વીતી જાય તો વારો ન આવે. વાહ વાહ. એમ કે ભાઈ વારા પછી વારો તમારો આવી છે, બરાબર. બધાને ભેરા લઈ લેવા કે કોઈ પાસે ખોટું કરી લેવું ઈ ને હા. કાંઈ બી ચાલુ રાખો. તો ખૂબ ખૂબ આનંદ થયો નાગાભાઈને મળીને. હવે આપણે હાજરભાઈ દર્શકોને બતાવ્યું જે લીરબાઈ માતાજીનું મંદિર ઓલરેડી તૈયાર થઈ ચૂક્યું છે, અને 1 મહિનાની અંદર અહીં માતાજી બિરાજમાન થવાના છે. તો આપણે એ જગ્યા ઉપર જઈએ. તો આ છે લીરબાઈ માતાજીનું નવું મંદિર, અને અહીં જ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં 22, 23 ને 24 આવતા મહિનાને, એટલે કે 5મા મહિનાને. હા, તો ગ્રામજનો બધા સાથે છે, અને માતાજીનો ભાવ, માતાજીની જે શક્તિ છે એ આજે અહીં તમારા ભાવથી અહીં ખેંચીને લાવી. તો મિતિ ગામની અંદર માતાજી બધાને ભેળા રાખી. શાંતિ આપે છે. હા, શાંતિ આપે. અમારી એટલી શુભેચ્છા છે, માતા સર્વ શાંતિ આપે. હા, એ છે. મારી સફળ થાય. અમને વિશ્વાસ છે બહુ છે. એટલે એ જ માતાજી અમારી ગાડી સફળ કરશે. એ જ શબ્દો હે ને, કેવી લીલી રે એ રાખો ને આઈ, લીરલ મારી વાડી જો, આવી લીલી રે એ રાખો ને આઈ, લીરલ મારી વાડી જો, એમાં લાગે નહીં એ કોઈ કલયુગી કાળા ડાઘ રે, એ જગદંબાઈ લીલી રાખો મિતિ ગામની વાડી, આવી લીલી રે એ રાખો ને આઈ, લીરલ મારી વાડી જો. બોલો લીરબાઈ માતની જય. તમને વંદન
વારંવારજી લીરલમાં હે તુને વંદન જોને વારંવાર. વંદન વારંવાર તમારી દેશમાં ફરે રે દ્વાય વાહ વાહ. મારી તમને લાખો વંદન લીરબાઈ. લાખો વંદન લીરબાઈ, માળી તમને લાખો વંદન આય, માળી તમને લાખો વંદન લીરબાઈ. પ્રેમ ભક્તિ વાહ, થી વાહ. માયે એ પાઠ માંડ્યા અને વિવેકની વાટું વણાય પ્રેમમાં જ્યોત જલાય મારી તમને લાખો વંદન લીરબાઈ. લાખો વંદન લીરબાઈ તમારી દેશમાં ફરે રે દ્વાય મારી તમને લાખો વંદન લીરબાઈ. બોલો લીરબાઈ માતની જય. દર્શક મિત્રો, એટલો ભાવ જોઈ અને માતાજી તો મને એટલે અહીં બિરાજમાન થઈ ગયા બરોબર. તમારો બહુ ભાવ જોયો અને ખાસ કરીને અમારી ચેનલ દ્વારા લીરબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા વર્લ્ડમાં જોવામાં આવશે અને અમારી ચેનલ દ્વારા આજે અમે અહીંયા આવ્યા અને માતાજીનો જે ભાવ જાગ્યો બરોબર ને તમારા પ્રત્યે એ બહુ અનમોલ છે. અને અમે આજ અહીંથી એવી દુઆ લઈને જઈએ છીએ લીરબાઈ માતાજીની, આવા નવા મિત્રો અમને મળતા રહે, આવા નવા ગામમાં માતાજીના અને ધાર્મિક સ્થાપના થતા રહીએ એવી અમે પણ પ્રાર્થના કરીએ. છેલ્લું આમંત્રણ અમારી ચેનલ દ્વારા બાપુ દર્શક મિત્રોને. તો આપણે 5મા મહિનાની 22, 23 અને 24 તારીખ, જેથી કરીને 3, 4 અને 5 આ 3 દિવસનું આયોજન રાખેલ છે માનવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તો આપ સર્વે ને ઈ પ્રોગ્રામ છે એ આમંત્રણ સ્વીકારી અને અમારા कार्यक्रमમાં पधारवा नम्र विनंती। तो दर्शक मित्रों, ये था मिती गांव के अंदर लीरबाई माता जी का जो मंदिर बना है। तो वीडियो आपको कैसा लगा? अच्छा लगा तो लाइक, शेयर और सब्सक्राइब जरूर करना। गांव मित्ती से साजन केसवाला के साथ मैं विजय केसवाला, यूट्यूब चैनल साजन एंड विजय व्लॉग में। तो मिलेंगे एक नया वीडियो के साथ, एक धार्मिक जगह के साथ। तब तक के लिए हमको विदा दीजिए। जय माता जी और हर हर महादेव।